બંધારણમાં શાંતિપૂર્ણ રીતે ભેગા થવું, ચર્ચા વિચારણા કરવા અને પોતાના માટે નિર્ણયો લેવા તેમજ વિરોધ પ્રદર્શન કરવા તમામની છૂટ આપવામાં આવી છે. પરંતુ બંધારણના નિયમોને નેવે મૂકીને તમે કોઈક અન્યના બંધારણીય અધિકાર છીનવવા માટે સભાઓ કરો અને બાદમાં ત્યાં જઈને રમખાણો કરો, આ કેટલા અંશે યોગ્ય? તમને એવું થતું હશે કે હું આવું કેમ બોલી રહી છું, તો આવું એટલે બોલવું પડી રહ્યું છે કારણ કે આજે ગુજરાતમાં એક એવી ઘટના બની છે. કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નથી જે હોબાળો ચાલુ થયો હતો, એ હોબાળો હવે હિંસા ઉપર આવી ગયો છે. પહેલા રબારી સમાજ દ્વારા આવી હિંસાત્મક ધમકીઓ આપીને કિંજલ રબારીને પરત લાવવામાં આવી. હવે ચૌધરી સમાજ સામે એ જ વલણ અપનાવી રહ્યું છે. ચૌધરી સમાજ દ્વારા સભા કરવામાં આવી હતી. આજે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું વાવ-થરાદ જિલ્લામાં, અને ત્યારબાદ ત્યાં જે ટોળું ભેગું થયું હતું, એ ટોળાએ જે 2 વર્ષ પહેલા ચૌધરી સમાજની દીકરી જે રબારી સમાજમાં લગ્ન કરીને ગઈ હતી, ત્યાં આખું ટોળું ગયું અને ત્યાં તોડફોડ કરી છે. અને જે દ્રશ્ય સર્જાયું છે એ ખૂબ જ ચોંકાવનારું છે. પોલીસને ટીયર ગેસ છોડવાની જરૂર પડી ગઈ, એટલું ભયાનક દ્રશ્ય સામે આવ્યું. શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. કિંજલ રબારી દ્વારા આંતરજ્ઞાતીય લગ્ન કરવામાં આવ્યા. કિંજલ રબારીએ એક ચૌધરી યુવક સાથે લગ્ન કર્યા હતા અને ત્યારથી આખો હોબાળો શરૂ થયો. રબારી સમાજ દ્વારા પહેલા વિરોધ કરવામાં આવ્યો કે ભાઈ અમારી દીકરી અમે ચૌધરી સમાજમાં નહીં જવા દઈએ, અમને પાછી જોઈએ. એ વખતે પણ અનેક આગેવાનોએ ખૂબ જ હિંસાત્મક ટીકા ટિપ્પણીઓ કરી હતી અને ચેતવણી, જે એમણે ચેતવણી કહે છે એ પ્રકારની ધમકીઓ આપી હતી ને ત્યારબાદ કિંજલ રબારી ઘરે પરત ફરી ગઈ. હવે આ સમગ્ર કિસ્સો બન્યા બાદ ચૌધરી સમાજને પેટમાં બળ્યું ને એમણે કીધું તો પછી અમને અમારી દીકરી જોઈએ, અને એમને એમની દીકરી 2 વર્ષ બાદ યાદ આવી. 2 વર્ષ પહેલા જે દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હતા રબારી યુવક સાથે, એ દીકરી એમને અત્યારે યાદ આવી અને એના માટે એમણે વાવ-થરાદમાં એક મહાસંમેલનનું આયોજન કર્યું. એ સંમેલનમાં એવો નિર્ણય લેવાયો કે આ દીકરી ગમે એમ કરીને આપણે પાછી લાવવાની છે આપણા સમાજમાં, અને બાદમાં એક આખું ટોળું ગાડીઓ લઈને ઉણી ગામમાં ગયું, જે ગામમાં એ દીકરી રબારી સમાજના યુવક સાથે પરણીને ગઈ હતી. અને ત્યાં જે દ્રશ્ય સર્જાયું છે ખૂબ જ ચોંકાવનારું છે, કારણ કે ત્યાં ગાડીઓની તોડફોડ કરવામાં આવી છે, અનેક હિંસાત્મક દ્રશ્યો સામે આવ્યા છે અને સ્થિતિ એટલી વણસી કે પોલીસે ટીયર ગેસનો સહારો લેવો પડ્યો છે. પહેલા એ દ્રશ્યો જોઈએ જેમાં આ સંમેલન બાદ જે આખું ટોળું હતું એ ઉણી ગામ પહોંચે છે દીકરીને પરત લેવા માટે, અને આખું હિંસાત્મક દ્રશ્ય સર્જાય છે. અહીં તમે જે દ્રશ્ય જોયું એ દ્રશ્ય તમને પણ ચોંકાવનારું લાગ્યું હશે, કારણ કે એક વ્યક્તિનું બંધારણીય અધિકાર છીનવવા માટે આ આખું ટોળું ભેગું થઈને ગયું છે. જે દીકરીને પરત લેવા ગયા છે, હકીકતમાં એ દીકરીના માતા પિતાએ થોડા સમય પહેલા 2-3 દિવસ પહેલા વિડીયો બનાવ્યો હતો અને એવું કીધું હતું કે 2 વર્ષ પહેલા મારી દીકરી આવી રીતે રબારી સમાજમાં જતી રહી છે, પ્રેમ લગ્ન કરીને તેને પરત લાવવા માટે એમણે ઠાકરસિંહ રબારીને માંગ કરી હતી ને ત્યારબાદમાં ચૌધરી સમાજ જે છે એ ભેગો થયો ને પછી સંમેલન કર્યું ને દીકરીને પરત લાવવાની વાત કરવામાં આવી. હવે 2 વર્ષ બાદ એ દીકરીને પરત લાવવા માટે જઈ રહ્યા છે. જોકે દીકરીએ આ સમગ્ર ઘટના બની એ પહેલા જ એક વિડીયો બનાવી દીધો હતો ને એવું કહ્યું હતું કે હું મારી મરજીથી લગ્ન કરીને આવી છું, પરંતુ સમાજને જાણે કોઈની મરજીની કાંઈ પડી જ નથી એવું વર્તન કરી રહ્યું છે. આપણા ગુજરાતમાં એક એવું વાતાવરણ બની રહ્યું છે કે સમાજો ભૂલી ગયા છે કે દીકરીઓની પોતાની એક સ્વતંત્રતા હોય છે, બંધારણ તેમને અધિકાર આપે છે, એ લોકો ભૂલી ગયા છે. એમને નથી ખ્યાલ આવી રહ્યો કે એમની પોતાની સ્વતંત્રતા હોય છે, એ પોતે નિર્ણય લઈ શકે છે. તમે દીકરીનું સારું ખરાબ વિચારો અને એમને સલાહ આપી શકો, એમની સાથે જબરદસ્તી કેવી રીતે કરી શકો? અને આ જે આખું ટોળું ગયું છે એમાંથી 50% તો કદાચ દીકરી કોણ છે ને કેવી લાગતી હશે એ નહીં ખબર હોય. જે ટોળું એને લેવા ગયું છે એને દીકરીના અંગત જીવન વિશે કાંઈ જ નહીં ખબર હોય. એ ટોળું ત્યાં જઈને મારામારી કરી રહ્યું છે, તોડફોડ કરી રહ્યું છે, આખું હિંસાત્મક દ્રશ્ય ઊભું થયું છે. આ કેટલા અંશે યોગ્ય છે? શું આ આપણું ગુજરાત છે જ્યાં આપણે દીકરીઓને
પોતાના લગ્ન કરવા માટે એક પાત્ર પસંદ કરવાની સ્વતંત્રતા નથી આપી શકતા? ક્યાં સુધી પહેલા પાટીદાર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, ત્યારબાદ રબારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, હવે ચૌધરી સમાજ મેદાને આવ્યું છે. આવી રીતે સમાજ ક્યાં સુધી લડતા રહીશું? અને એ પણ ગુજરાતમાં સરકાર આ સમગ્ર મામલે કાંઈ પગલાં નથી લઈ રહી. પહેલા જે સમાજ ચાલુ થયું, જો ત્યારથી જ આના ઉપર રોક લગાવવામાં આવી હોત તો કદાચ આ દ્રશ્ય આટલું હિંસાત્મક ન બન્યું હોત. પરંતુ સરકારે જાણે આને એક સળગતી ચિનગારી આપી હોય એવું બન્યું છે, કારણ કે સરકારે જે નિર્ણય બદલ્યો મેરેજ રજિસ્ટ્રેશનનો, તેમાં પણ આવું જ કંઈક હતું કે પ્રેમ લગ્ન કરો તો માતા પિતાને એની જાણ કરવાની. આ સમગ્ર મામલો ત્યાં એમને વધારે એવું લાગ્યું કે અમને ટેકો મળી રહ્યો છે ને વધી રહ્યો છે. આખા ગુજરાતમાં એક એવું વાતાવરણ બની રહ્યું છે કે અન્ય સમાજમાં લગ્ન નહીં કરવાના, લગ્ન આપણા જ સમાજમાં હોવા જોઈએ, આપણી દીકરી આપણા જ સમાજમાં હોવી જોઈએ. અને એ પણ એવા ગુજરાતમાં જ્યાં આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપવા માટે સરકાર પોતે સ્કીમ ચલાવે છે, યોજનાઓ ચલાવે છે કે સારા સમાજના ઉત્થાન માટે, એક સારો સમાજ પેદા થાય એના માટે આંતરજ્ઞાતીય લગ્ન જરૂરી છે અને એના માટે પ્રોત્સાહન રકમ પણ આપે છે સરકાર. એવા ગુજરાતમાં એક બીજો સમાજ અંદરો અંદર ઝઘડા કરી રહ્યો છે કે અમારી દીકરી અમારી જ પાસે રહેવી જોઈએ, જાણે એ દીકરી નથી ને કોઈની પ્રોપર્ટી બની ગઈ છે. એમના માતા પિતા વચ્ચે પડે, એમને ચિંતા હોય એ તો સમજ પણ પડે છે, પણ આ જે અન્ય સમાજ છે, કોણ છે જે દીકરીને માટે થઈને આટલું હિંસાત્મક વલણ અપનાવી રહ્યું છે એ ખબર નથી પડી રહી. અને એ પણ 2 વર્ષ બાદ યાદ આવે છે, જ્યારે રબારી સમાજ પોતાની દીકરી પરત મેળવે છે, એમને કિંજલ રબારી પરત આવે છે, ત્યારબાદ તમને યાદ આવે છે કે અમારે 2 વર્ષ પહેલા જે પ્રેમ લગ્ન કરીને ગઈ હતી એ દીકરીને પરત લાવવાની છે. આ ગુજરાત ક્યાં જઈ રહ્યું છે ખબર નથી પડી રહી. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.